માર્કેટમાં મજબૂતી યથાવત જે સ્ટોક્સ ફોકસમાં છે HCL ટેક અહીંયા આપણે જોઈ રહ્યા છીએ નંબર્સમાં થોડો ઘટાડો છે, પરંતુ અનુમાન મુજબના નંબર્સ આવ્યા છે એટલા માટે અહીંયા કોઈ નેગેટિવ એક્શન નથી. રાધર સ્ટોક એક ગેઇનિંગ કાઉન્ટર છે નિફ્ટીમાં અને ઘણું પોઝિટિવ એક્શન છે HCL ટેકમાં. એવું સ્મોલ ફિનાન્સ બેંક અહીંયા અસેટ ક્વોલિટીમાં ઘણો સુધાર છે, નંબર્સ સારા છે. ત્યારબાદ આ બેન્કિંગ કાઉન્ટરમાં વોલ્યુમ બેઝડ બાઇંગ જોઈ રહ્યા છે. એની સામે હેવેલ્સ જુઓ, હેવેલ્સના નંબર્સ જે આવ્યા છે ત્યારબાદ જે જોઈ રહ્યા છે કે ખાસું એવું દબાણ આ સ્ટોક આપણને બતાવી રહ્યું છે. હેવેલ્સ સાયન્ટ લિમિટેડ આ આઈટી કંપનીમાં આપણે જોઈ રહ્યા છે કે નંબર્સમાં આપણને સુધાર જોઈ રહ્યા છે. બધા જ ફ્રન્ટ પર નંબર સારા છે, એટલે સ્ટોકમાં પણ એક સારું રિએક્શન છે, મજબૂત છે. Q4 રિઝલ્ટ બાદ M&M ફિનાન્શિયલ 3% સુધી આ સ્ટોક જે છે આપણને ઘટતો દેખાડી રહ્યો છે. પરિણામ બાદનો એક નેગેટિવ એક્શન છે M&M ફિનાન્શિયલમાં. વારી એનર્જીસ આ સ્ટોકમાં નંબર્સ બધા ફ્રન્ટ પર સારા છે, જોરદાર વોલ્યુમ બેઝડ એક પોઝિટિવ એક્શન છે વારી એનર્જીસમાં. સેક્ટર વાઇઝ જોઈએ તો આજે આઈટી એકવાર ફરી ખરીદદારી બતાવી રહ્યું છે. રિયલ્ટી સ્ટોક્સમાં મજબૂતી છે, કેપિટલ ગુડ્સ કંપનીઓમાં ખરીદદારી છે અને ઓટો કંપનીઓ પણ આજે મજબૂત છે. તો બધા સ્ટોક્સ અને સેક્ટર્સ ફોકસમાં છે.